મમ્મીને ફોન લગાવીને વાત તો કરી જો શું કરે છે મારી મમ્મી. હા એને છે ને એક તો ફોન ઉપાડતા બહુ વાર લાગે. આખી રિંગ પૂરી થઈ જશે પણ ફોન નહીં ઉપાડે. હલો. હા મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જલ્પા. બોલ ને બેટા. કેમ છે તબિયત પાણી? બસ મારા તો સારા છે. તું કેમ છે? હું તો મજામાં જ હોઉં ને, પણ કેમ ખાલી સારા એમ જ કહો છો? હા, તબિયત તો ખરાબ નથી ને? મારી તબિયત તો એકદમ સરસ છે, પણ તું અને જમાઈ કેમ છે? તમારા જમાઈ એકદમ મજામાં છે. હા મમ્મી, મને એ કે ને કે આ ભાઈ લવ મેરેજ કરીને ભાભીને લઈ આવ્યો છે, તો ભાભી કેવી છે? સારી છે કે નથી? તમને સાચવે છે? કેમ બોલતા નથી કંઈ? હા, એકદમ સરસ સાચવે છે. તું નહોતી સાચવતી ને એવી રીતે મને સાચવે છે. તારી તો મને યાદ જ નથી આવતી, એટલે તો હું ફોન નથી કરતી. ક્યારેય મને કામ નથી ચીંધતી. એ હું કંઈ કામ કરવા બેસું ને તો પણ મારા હાથમાંથી કામ આંચકી લે છે. સાચું કહો છો ને મમ્મી? મને તમારા અવાજ ઉપરથી કેમ એમ લાગે છે? અરે એમાં એમ છે ને કે આ ઠંડા વાતાવરણને કારણે થોડીક શરદી જેવું થઈ ગયું છે, એટલા માટે આવું તને લાગતું હશે. દવા લીધી કે નથી લીધી? શરદી જેવું થઈ ગયું છે તો દવા લઈ લેજો. પછી તમને ખબર છે ને કે લાંબો સમય તમને શરદી રહે તો કફ થઈ જાય છે. હા, મને ખબર જ છે ને જલ્પા. તું ચિંતા કર ના, હું દવા લઈ લઈશ. મમ્મી, હજી એક વખત પૂછું છું કે ભાભી સાચવે છે ને તમને? કીધું તો ખરા કે મને સાચવે છે. તું મારી ચિંતા ન કર. તું ખાલી તારી તબિયતનું ધ્યાન રાખજે. તું અહીંયાનું કાંઈ ટેન્શન લેમાં. હા હા ભલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મીના અવાજ ઉપરથી કેમ એવું લાગે છે મને? મમ્મી રડતા હોય, અવાજ બદલી ગયો. કેમ અહીંયા નીચે કેમ બેઠી છે? હા, ના વળી હું સોફા પર કે બેડ પર કે બેસું ને વળી તમારા મમ્મીને કઈ પ્રોબ્લેમ થઈ જાય તો? હોતું હશે કઈ. હવે તું ગમે ત્યાં બેસે, મમ્મીને શું પ્રોબ્લેમ થવાનો છે? એ તો હવે તમારા મમ્મીને જ ખબર હોય ને કે એને શું પ્રોબ્લેમ છે મારાથી. અરે યાર, શું થયું વળી પાછું? મને કહીશ તું? શું થવાનું? રોજની જેમ જ મેં આજે એને ચા માટે કીધું તો મને કહેવા માંડ્યા કે તારા હાથ ભાંગી ગયા છે, જાતે નથી બનાવી શકતી. અને હું સાસુ છું, તારે મને ઓર્ડર નથી કરવાનો. હું જેટલું કહું એટલું જ તારે કરવાનું છે. હા, તારા માટે ચા તારે જ બનાવવાની છે ને ઘરમાં દરેક માટે ચા તારે જ બનાવવાની છે. સમજાતું નથી કે આ ડોસીને શું થઈ ગયું છે? કેટલી વાર સમજાવી છે કે અમે બંને જણા અમારી લાઈફમાં ગમે તે કરતા હોઈએ, તમારે વચ્ચે ઇન્ટરફિયર નહીં કરવાનું, પણ નહીં, રહેવાતું જ નથી આમનાથી. હવે ચા બનાવવાની શું કીધી? એમણે આટલું બધું સંભળાવી દીધું તને? એટલું જ નહીં, એને તો મને એ પણ કીધું કે હા મારું ઘર છે, અહીંયા હું કહીશ ને એટલું જ થશે. અચ્છા, મતલબ કે હવે તો મચ્છર નહીં મૂછો આવી ગઈ હે? મનમાં આવશે એમ બોલશે. અરે યાર, અને હું રોજે રોજ કંઈક ને કંઈક મેણા ટોણા મારીને જાઉં છું, કંઈ ને કંઈ બાબતે ખીજાઈને જાઉં છું, પણ છતાંય સમજાતું નથી કે આ કયા કઠણ હૃદયની બનેલી છે. જ્યારે હોય ત્યારે બસ હા નકરી મને એમ જ કહે છે કે બેટા હું તમારા સારા માટે કહું છું, તમે આવી રીતે રહો તો મને બહુ ગમશે. અરે ભાઈ, હું જેમ રહું એમ તમે તમારું કરો ને. સાચી વાત છે. હા,
ખબર નહીં એને મારાથી શું પ્રોબ્લેમ છે. હા, ઘર મારું પણ છે ને. હું આ ઘરમાં લગ્ન કરીને આવી છું. અરે તારું જ છે ઘર. આ ઘર છે ને તું જ્યારથી આ ઘરમાં આવી છે ને ત્યારથી તારું જ છે. તો મારી આ ઘરમાં કાંઈક તો વેલ્યુ હોત ને. હા, જ્યારે હોય ત્યારે મમ્મી આમ મને પારકી જ ગણે છે અને અધૂરામાં પૂરું તો હા કહેવું તો ન જોઈએ પણ આ શું થયું? બોલ બોલ. તું ખુલ્લા દિલથી વાત કર. શું કર્યું બીજું એણે? હા, તમારી બેન એટલે કે મારી નણંદ એના જ્યારે ફોન આવે છે ને ત્યારે જ મમ્મીને ભૂત સવાર થઈ જાય છે. ત્યાં બેઠી બેઠી ચડાવે છે. એના ઘરમાં શું સુખ શાંતિ આવી ગઈ? હા, ભાઈના ઘરનું સુખ જોવાતું નથી એનાથી. ને લાગે છે કે આ છે ને આ બધી ચડામણી એ કરીને ઘરમાં જેને આ ખૂટ પડાવવા માંગે છે. બીજું કઈ નથી ઈચ્છતી એ મારી બેન. પણ હું શું કહું, તમે મમ્મીને કઈ ન કહેતા. હું થોડું ઘણું સાંભળી લઈશ, એમાં શું? અરે શું કામ કઈ ના કહું? અને તું શું કામ ને સાંભળે કઈ? આ ઘરમાં કમાણી કરીને હું લાવું છું. આપણે બંને જણાએ જેમ રહેવું હશે, જેવી રીતના જે કંઈ પણ કરવું હશે એ બધું કરીશું. મમ્મીએ જે સવાલો ઉપાડ્યા છે ને હમણાં જ એને જવાબ ના આપું ને તો તું મને કહે. હવે જોઉં છું. હવે તને કાંઈ પણ એક શબ્દ તને જો કે ને મોઢામાંથી આમ હું કે આ ઉચ્ચારે ને તો તું મને ખાલી કહેજે સાંજ સુધીમાં. ના દેવા, તમારે એને કંઈ કહેવાની જરૂર નથી. તમે એને કંઈ પણ કહેશો ને તો તમારા ગયા પછી હે વધારે પડતું અરે મને મજાલ છે એની કંઈ કરે, વિચાર ના કરે. જો ને તું કાંઈ પણ બોલે એટલે તું મને કહે. હમણાં જો તું તને અહીંયા સુધી ના સંભળાય તો તું મને કહે. પણ દેવા ક્યું ત્યારે જ તો એ ડોસીને એની ઓકાત સમજાશે. બાકી તો આ ઘર મારું પણ છે. હા કહું ને તો તું જોજે. હે વાહ, જોરદાર હે. હા, તમે અહીંયા કાન રાખીને સાંભળતા હતા ને કે અમે બંને જણા અંદર શું વાત કરીએ છીએ અને શું નહીં? ના ના દેવાંગ, એવું કાંઈ નથી. હું તો અહીંયા કચરો કાઢતી હતી અને તું અચાનક બહાર આવ્યો. હવે રહેવા દો ને તમે. તમારા વિચારોને બહુ સારી રીતે ઓળખું છું. અહીંયા હો ત્યાં સુધી મારી પત્નીને આમ પંપાળીને રાખવાનું નાટક કરશે, પણ જેવો હું ઘરની બહાર જઈશ એ તરત જ એને સંભળાવવાનું શરૂ. આદત તમારે ક્યારે કાઢવી છે? હવે કહેશો તમે મને? દેવાંગ, તું શું બોલે છે? મેં તારી પત્નીને કાંઈ નથી કહેતી અને તારા ગયા પછી હું શું કામ એને કાંઈ કહું? તો શું મારી પત્ની નાટક કરે છે આ ઘરમાં? હે ઓ તમે છે ને તમારા બે મોઢા જે છે ને એ તમારી પાસે રાખજો. મને છે ને આવી રીતના રમાડવાની કોશિશ ના કરતા. દેવાંગ, શું કામ તું આવી રીતના મારી પર આવી રીતના ત્રાસ ગુજારે છે? લગ્ન પહેલા તો તું કેટલો સારી રીતે રહેતો હતો અને તારી ઘરવાળી આવ્યા પછી તું કેમ આવું કરે છે મારા માટે? હું પણ એ જ કહેવા માંગુ છું કે મારી ઘરવાળી આ ઘરમાં આવ્યા પછી તમે આવી રીતે શું કામ રહેવા માંગો છો? હે, મારી ઘરવાળીએ માત્ર એક ચા બનાવવાની કીધી હતી, એ પણ ના થઈને તમારાથી. એમાં પણ તમે એમ કહી દીધું કે તમારી રીતે બનાવીને પી લો. એટલે દેવાંગ, મેં એવું કાંઈ નથી કીધું, પણ હું ઘરના કામ કરતી હતી તો પછી બનાવીને બધા કામકાજ સાઈડમાં રાખવાના. મારી ઘરવાળી જે કહે ને એ જ કામ પહેલા કરવાનું. 1000 વખત તમારું નાક વાઢ્યું છે કે ખોટે ખોટા તું તા અને આ બધું નહીં કરવાનું. ઘરમાં તમારી કોઈ વેલ્યુ નથી તો શું કામ ને ખોટે ખોટા તમારી જાતે કરીને આમ ઇન્સલ્ટ કરાવવા ઊભા થાવ છો? ખોટે ખોટી સલાહો ઠોક્યા કરો છો તે. તું તો મારા જીવનનો સહારો છો દીકરા, અને તું જ આવી રીતે ધૂતકારે તો રહેવું છે? આ જીવનના સહારાની સાથે રહેવું છે ને? હે તો છે ને અમારી પત્નીના હાથ નીચે રહેવાનું, આ બધા ઓર્ડરને ફોલો કરવાના. અને ખાસ આજે રોવાનું નાટક કરતા ભાવી ગયું છે ને એ બંધ જ કરી દેવાનું. મને જરાય નથી ગમતું. અરે હોય ત્યારે પલપલિયા પાડવા બેસી જશે. એ શું વળી? એવા હશે. હવે તારી ઘરવાળી જે પેલા કામ ચેન્જ છે ને
હું કરી દઈશ, પણ મને મને તારાથી દૂર ન કરતો દીકરા, તારાથી દૂર ન કરતો. આ વાત છે ને તમારા અને તમારા વર્તન આ બે વસ્તુ ઉપર આધાર રાખે છે. મને જો એવું લાગશે કે બધું બરાબર ચાલી રહ્યું છે તો કદાચ આ વિચાર નહીં કરું, પણ જો હવે સરખી રીતે ઘરમાં નથી ચાલ્યું ને તો યાદ રાખજો, ધક્કા મારીને ઘરની બહાર કાઢતા હું જરાય નહીં અચ્છા. સમજી ગયા ને? મારી પત્ની અંદર રડી રહી છે, જાઓ પાણી લઈને આવો એના માટે. જાઉં છું. જાઓ જાઓ, મોઢું ના કરતા. નોટંકી છે એક નંબરના. હા, આવી ગઈ તું? ચા બનાવી કે નહીં મારા માટે? ચા ભૂલી ગઈ ચા બનાવતા. કાંઈ વાંધો નહીં. મમ્મીને ફોન કર્યો ને એમાં ભૂલાઈ ગઈ. અચ્છા, મમ્મીને ફોન કરે પછી તો મારે ક્યાંથી યાદ આવે તને? શું કહેતા હતા મમ્મી? તબિયત સારી છે ને એમની? હા, તબિયત તો સારી છે, પણ મને એમ થાય છે કે એકાદો મમ્મી પાસે આટો મારી આવું. જો મને કંઈ વાંધો નથી, પણ કંઈ તહેવાર કે પ્રસંગ એવું કંઈ છે નહીં, ખાલી ખાલી જઈશ તો પછી તારી ઈચ્છા. પણ તું અચાનકથી આજે તને કેમ એવી ઈચ્છા થઈ ગઈ એ કે પહેલાં? અમે મમ્મીને ફોન કર્યો હતો ને તો મમ્મીને મેં તબિયત પાણીને બધું તો પૂછ્યું, તો મને કીધું કે તબિયત પાણી તો સારા છે. ભાભીનું પૂછ્યું, કારણ કે મારો ભાઈ લવ મેરેજ કરીને લઈ આવ્યો છે ને ભાભીને, એટલે મેં પૂછ્યું કે ભાભી તમને સાચવે તો છે ને સારી રીતે? તો મને કે ના ના, કે સારી રીતે સાચવે છે, આ તું મને સાચવતી હતી ને એના કરતાં પણ વિશેષ સાચવે છે. તો પછી તકલીફ શું છે? તું એટલી બધી ચિંતામાં શું કામ વાત કરે છે? મને તો એમ કે કંઈ ને કંઈ હશે, તે એટલું શરૂ કર્યું તો મને લાગ્યું કે નક્કી કંઈક તકલીફ છે. તો પછી શું કામ તું આટલી બધી સિરિયસ થઈ ગઈ? કે જો હું વધારે તો હજી કંઈ કહી ના શકું, પણ મમ્મીના અવાજ ઉપરથી મને એવું લાગતું હતું કે એ રડતા રડતા વાત કરતા હોય ને એવું. મેં એને ફેરવીને 2 વખત પૂછ્યું કે ભાભી સાચવે છે ને? તો મને કે ના ના, એ કે સાચવે જ છે, પણ મને એના અવાજ ઉપરથી કંઈક અલગ લાગ્યું છે. હવે સમજાતું નથી મને. તારી વાત થોડી વિચારવા જેવી તો ખરા, કારણ કે એમ જોવા જઈએ ને તો દેવાંગે લવ મેરેજ કર્યા પછી નવી નવી વહુ આવે તો જો એનો સ્વભાવ એટલો બધો સારો હોય જેટલો મમ્મી કહે છે, તો આપણને વારે ઘડીએ ફોન કરીને કે ક્યારેક મળવા માટે રોકાવા માટે, તું તો નણંદ છે ને, તારું ઘર કહેવાય, તારો હક બને, તો એવું ક્યારે એણે કહ્યું નથી. અને ઇવન લગ્ન પછી દેવાંગના પણ ફોન તો ઓછા જ આવે છે. તને ખ્યાલ છે ને, લગ્ન પહેલા દેવાંગ બેન બેન કરીને થાકતો નહોતો, મારી સાથે એટલી વાતો કરતો, મને તો ફ્રેન્ડ જ કહેતો. એ વાત તમારી સાચી છે હો. આ દિવસમાં મને 1 વખત તો દેવાંગભાઈનો ફોન આવે જ. પહેલાં મને એવું હતું કે નવા નવા લગ્ન થયા છે એટલે કદાચ શું છે કે ઠીક છે એમાં બિઝી હશે, પણ હવે જ્યારે તું આ વાત કરે છે ને ત્યારે મને એવું લાગે છે કે કદાચ એમના ઘરમાં કંઈક બીજું રંધાતું હોય ને આપણને એ વસ્તુની જાણ ન હોય. જો ને, પહેલા મમ્મીના રોજ સામેથી ફોન આવતા, હવે ભાભી આવ્યા પછી મારે સામેથી ફોન કરવા પડે છે. તો હું જઈ આવું, 2-3 દિવસ ત્યાં રોકાઉં ને તો ખબર પડી જાય કે ભાભી મમ્મીને સાચવે છે કે નહીં. મમ્મી તો કોઈ દિવસ મને કહેશે જ નહીં. તું જઈ આવ, પણ એમાં એવું છે કે 2-3 દિવસ તું ત્યાં એકલી શું કરીશ? તને મારા વગર ગમશે નહીં, તો હું પણ તારી સાથે આવીશ. સાચું કહો છો? હાસ તો તમારે આવું જ છે એમ ને? હાસ તો મારું ભાઈ પેકિંગ કરી નાખજે. જી સર. ધરાવો કંઈક ખાવા. હા તો ને, હે હા, દેવાંગે ચા બનાવવાનું કીધું તું, બની ગઈ? હા, ચા તો બની ગઈ ને, તમે પીવડાવી પણ દીધી ને. હા, પણ મને પાછું ચા પીવાનું મન થયું હતું, ભૂલાઈ ગયું કે મને ચા આપી છે તમે. અને હા, એ ડોસી, હા શું કહે, આ ચાની હારે હારે પકોડા બની જાય તો કેવું રહે?
પણ ધરાવો, તમે જાણો છો ને કે મને પગની તકલીફ છે, તો થોડીક વાર આરામ કરવા જોઈએ છે. તકલીફ પગની છે ને? હાથની તો નથી? હાથ ભાગી ગયા? આટલા સારા તો છે હે? નિરાત. હા બાપા, હાથ તો રૂડા રૂપાળા છે હે? તો થોડાક પકોડા બનાવી દો ને. ધરાવો, આટલો બધો જુલમ તમે શું કામ કરો છો? એ કોણ કરે છે તારી ઉપર જુલમ? હે? નહીં, તારું કેવું એવું છે કે હું તારી ઉપર જુલમ કરું છું? હે? તને ખાલી પકોડા બનાવવાના કીધા, તને મહેલ ચણવાનો નથી કીધો. પણ વધારે છે ને મારી સામે લબલબ કરતી નહીં, એટલે તારી આ જીભડી હે ને મોઢામાંથી ખેંચીને હાથમાં આપી દઈશ. ધરાવો, અરે હોય ત્યારે સામે ને સામે ચોઈટી હોય છો. છક એવું ન કરવું પડે મારે કે સીધે સીધી અહીંયાથી વૃદ્ધાશ્રમ પહોંચી જાય. હા, હે તારા જેવી જ ડોસી હોય પછી ભેગા મળીને હરે રામ 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 હરે હરે કરવું પડશે. કઈ કામ નહીં કરવું પડે. ધરાવો, મને મારા દીકરાથી અલગ ન કરતા. અહીંયા દબાવો. જ્યારે તમારી સાથે લગ્ન કરવાની મારા દેવાગે હા પાડીને તો હું તરત રાજી થઈ ગઈ હતી. કારણ કે કોઈ પણ માં પોતાના દીકરાના સારા માટે વિચારતી હોય છે. એટલા માટે જ ત્યારે દેવાંગને રોક્યો નહોતો. મને ખબર હતી કે તમે સારા હશો, પણ એટલે તારું કેવું એવું થાય છે કે હું સારી નથી? ના ના, એવું કાંઈ નથી. તો કેવું છે? ના, મને એવું સંભળાણું કે મેં દેવાંગને રોક્યો નહીં, એટલે રોકવો તો હે? ના ના, જો મેં નથી રોક્યા. આ પગ દબાવતા પગ દુખે છે, જરાક દબાવી દો ને. લે 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 લે, જલ્દી જલ્દી. ધરાવો, તમે આ માવતર પાસે પગ દબાવરાવો છો. એ ડોસી, તું દેવાંગની માં છે હો, મારી માં નથી. છાનામાની પગ દબાવ ને પછી પકોડા બનાવ. થાકી ગઈ છું યાર. સરખો નમાલી થઈ ગઈ છે હાવ. ખાઈ ખાઈને કુટિયા જેવી થાતી જાય છે, પણ હાથ તો જરાય કામ નથી કરતા. મૂક હવે. ચા ને પકોડા લઈ આવ. મારી સિરિયલ આવવાની છે. પકોડા વગર મને નહીં ફાવે એ જોવી. ફટાફટ બનાવજે. પણ ધરાવો, થોડીક વાર આરામ કરી લેવા દો ને. રસોડું છે ને આરામ કરવા માટે જ છે કે મૂકી જાવ રસોડા સુધી? જાઓ છો. જલ્દી આ. હા. આ રોદણા રોવાનું બંધ કરજે. મારી હાળી ડોસકી અહીંયા તને મફતમાં રોટલા તોડાવીશ. હાલી નીકળી હેતી વળી. હા હા સર, બોલો ને, સાંભળું છું. તારે આજે આવવું પડશે, મીટિંગ ચાલે છે. સર, મેં તમને વાત તો કરી હતી કે આજે હું નહીં આવી શકું, મારે રજાની જરૂર છે. થોડુંક વ્યવહારિક કામ છે. અરે ભાઈ રોનક, આપણે અર્જન્ટ મીટિંગ છે, તું ગમે એમ કર, પણ આજ તો તારે આવવું જ જોશે. નહીં ચાલે આજનો દિવસ. નથી ચાલે એમ નકર તો તને મેં કોઈ દિવસ ના પાડી જ નથી. આજે આવી જા, આજનો દિવસ આજે. હા હા હા, ભલે ભલે, ઠીક છે. ચલો હવે રેડી થઈ ગયા તો આપણે નીકળીએ. તું જઈ આવ, મારાથી નહીં અવાય. હા, અચાનક હમણાં તો સાહેબનો ફોન હતો, તે સાંભળ્યું ને ફોન? હા, તને નહીં ખબર હોય. એમાં એવું છે કે એક પાર્ટી જે ફોરેનથી આવવાની હતી ને એ આજે જ આવે છે. હવે એ લોકો કાલે આવવાના હતા, એણે કીધું કે અમારી પાસે આજનો દિવસનો ટાઈમ છે, હવે કાલે નહીં આવી શકીએ. તમારે એને કહી દેવાય ને કે 2-3 દિવસ પછી મીટિંગ ગોઠવો ને. પાર્ટી અહીંયાની નથી, એ ચાલી જશે ને તો બધા નારાજ થઈ જશે, બોસને પણ ખરાબ લાગશે અને પાર્ટી મારા વિના સમજશે નહીં. સાવ મૂડ ખરાબ થઈ ગયું.
તારા કરતાં વધારે મારો મૂડ ખરાબ થઈ ગયો. મેં પહેલેથી કહી રાખ્યું હતું, પણ હવે એમનો પણ વાંક નથી ને. તો કેન્સલ કરીએ, બીજું શું. કેન્સલ? શું કામ કેન્સલ કરવું છે? તમારે મીટિંગ પતી જાય પછી જઈ આવશું. સાંભળ ને, મીટિંગ તો આજનો દિવસ છે. જો પછી કાલે કંઈ કામ નહીં હોય તો હું કાલે રજા લઈ લઈશ, અથવા એકાદ દિવસ વધ લેટ આમ તેમ, પણ હું આવી જઈશ. તું ત્યાં જા. અને તે કીધું ને કે તને મમ્મીની ચિંતા થાય છે, તો પછી કદાચ બની શકે કે મમ્મીને તારી જરૂર હોય, અને એ બાને તારે તો ખુશ થવું જોઈએ ને કે મારી જવાબદારી તારે નહીં લેવી પડે. 2-3 દિવસ તું મમ્મી સાથે મોજથી રહી શકીશ. મારી ચા નહીં બનાવવી પડે, મારા માટે કંઈ નાસ્તો નહીં બનાવવો પડે. કેવું જૂઠું બોલે છે. કેવું જૂઠું બોલે છે એટલે મને રજા આપો છો એમ? અરે બાપા, મારે તો તારી સાથે જ આવવું હતું. તે મને નહોતું કહ્યું તો પણ મેં સામેથી કીધું ને કે મારે આવવું છે. તો મીટિંગ આજે એટલે કેટલા વાગે છે? લગભગ 3-4 વાગ્યા આજુબાજુ. તો પછી તમારે પૂરી થવામાં સાંજ તો પડી જ જશે ને. મને નથી ખબર કે કેટલા શું વાગશે, અને બોસનું કંઈ નક્કી નથી. આની પહેલાં તને ખબર છે ને, મીટિંગ કરીને સીધા અમે લોકો વાપી જતા રહ્યા હતા. તો ગઈ વખતેની જેમ આ વખતે બોસે કંઈક અલગ પ્લાન બનાવી લીધો, અથવા તો એ લોકો સાથે અમારે ડિનર પર કે જવું પડ્યું તો હું જઈ આવું. તો તમે કાલે તો આવી જશો ને? હું ટ્રાય કરીશ કે કાલ સુધીમાં આવી જાઉં. અને તું જા ને ત્યાં, છતાં પણ કંઈ કામ હોય તો મને ફોન કરજે. હા, ફોન તો કરીશ. તો તમારા કપડાં લેતી જાઉં કે હા, એ લેતી જા. અને હું તારા માટે છે ને કેબ બુક કરાવી દઉં છું. તારે ખોટી નીચે જઈને રિક્ષાની કે મગજમારી નહીં. અને છતાં પણ છે ને કંઈ કામ હોય તો એની ટાઈમ ફોન કરજે ને મમ્મીને બેસાડીને શાંતિથી વાત કરીને બધું જાણવાની કોશિશ કરજે. હા, તમારી રાહ જોઈશ. હા, તું જા. આવી ગયા તમે? હા, આવી ગયો. હા. તારા માટે એક ખુશ ખબર લઈને આવ્યો છું. હું ગેસ કરું. મૂવી માટે આજે જાશું? નાનું છે હજી, કંઈક એનાથી ઉપર. પકોડી ખાવા માટે લઈ જવાના છો? ગ્રેટ. મને ખબર નહોતી કે પકોડી એ મૂવી કરતા કોઈ મોટી બાબત હોઈ શકે તારા માટે. હા, ડિયર હસબન્ડ, બોલો માય ડિયર વાઇફ. આ પકોડી મોટી વાત નથી. આ બધું શું છે? આવી રીતના હોલમાં આવી રીતના રોમાન્સ કરતા શરમ નથી આવતી? હે, રોમાન્સ? આને થોડી રોમાન્સ કહેવાય. અમે લોકો શાંતિથી ઊભા અમારી વાતો કરતા હતા, અને કદાચ રોમાન્સ કરીએ તો પણ શું છે, આપણું ઘર છે. આપણા ઘરમાં અમને જે મન થાય કરીએ. માં તમને શું વાંધો છે? પણ દેવા, આ દરવાજા ખુલ્લા હોય અને કોઈ અચાનક આવી જાય તો? આ તો હું આવી ગઈ ને કે બીજું કોઈ આવી જાય તો? મમ્મી, હા, અમે હસબન્ડ વાઈફ જ છીએ ને. તો દરવાજો બંધ કરીને તમે જે કરો એ કરો ને. આવી રીતના ખુલ્લેમાં આવી રીતના તમે વાતો કરો એ સારું નથી લાગતું. તમે હવે અમને ઘરમાં સલાહ આપશો કે અમારે શું કરવાનું છે ને શું નથી કરવાનું? તારાવો, તમે તો આ ઘરના વહુ છો અને તમે એક સ્ત્રી થઈને આવી બેશરમી જેવી વાત કરો છો. જોયું ને દેવાંગ, અને મારી હરેક વાતથી પ્રોબ્લેમ છે. આજ સવારની વાત મારે તમને કરવી નહોતી, પણ આજે તો મમ્મીએ હદ વટાવી દીધી. શું કર્યું હતું આજે સવારે? મને કે પોતું કરી નાખ, અને મેં એમ કીધું કે બસ હમણાં થોડી વારમાં કરી નાખું છું, મારી ફ્રેન્ડનો ફોન છે, હું વાત કરી લઉં. તો મને સીધી એક ચોટાડી દીધી. શું? અરે પણ મને કહે કે આ તારા બાપનું ઘર નથી, કે મન પડે ત્યારે તું કામ કરીશ. આ ટાઈમ જો, આ તારી બેનપણી કાંઈ એટલી ઇમ્પોર્ટન્ટ નથી કે અત્યારે તારે એની સાથે ફોનમાં વાત કરવી પડે. સાચી છે આ વાત? ના ના દેવાંગ, તારી બહુ ચોટું બોલે છે. તારા દેવાંગ, શેનો લાંબા ટૂંકો થાય છે? હે? ખુશી, કેટલી વાર કહ્યું છે મેં તને કે મારા ઘરમાં રહેવું હોય ને તો અમે કહીએ એમ કરવાનું તારે? દેવાંગ, મેં હું તારા વહુને માર્યો નથી. હજી પણ મારી સામે બોલે છે? હે? અરે ખુશી, હજાર વખત કહ્યું છે તને કે મારા ઘરમાં છે ને, આ ઘરમાં હવે તું નથી.
હાથ થઈ ગઈ છે આને દેવાંગ નીકળ હા હા મારી વાત તો સાંભળ. મારા ઘરની બહાર નીકળ તું શું કામ આવી છે અહીંયા અત્યારમાં દેવાંગ હા શું કરે છે તું માને ધક્કો મારે છે તો શું કરવું બીજું હે જીવવાનું આરામ કરી નાખ્યું છે આણે અમને વાતે ને વાતે રોકતો અમારે કેવી રીતના રહેવાનું છે કેવી રીતના કયા કપડાં પહેરીને ક્યારે બહાર જવાનું છે બધું આ કે સેમ કરવાનું છે મારે બસ કર દેવાંગ મને ડાઉટ તો હતો જ જ્યારે હું મમ્મી સાથે ફોન ઉપર વાત કરતી હતી ને ત્યારે મમ્મીના અવાજ ઉપરથી મને ખબર પડી જ ગઈ હતી એટલે જ હું અહીંયા આટો મારવા આવી હતી આ જલપાબેન જ છે જે મમ્મીને રોજ રોજ દીમાં 10 વાર ફોન કરીને ચડાવીએ રાખે છે તું બસ કર તું બસ કર મારા ઘરમાં તું આવીને મારા ઘરની પંચાયત કરે છે બેન દેવાંગ આ તું શું બોલે છે બરાબર જ બોલું છું આ કચરો છે મારા ઘરમાં અને આમ પણ આને વૃદ્ધાશ્રમમાં આજે મોકલવાનો છે ત્યારે ને અત્યારે આને ધક્કા મારીને બહાર કાઢી મૂકું જેથી કરીને એની જગ્યાએ પોતાની રીતે કરી લે તને શરમ નથી આવતી આ વૃદ્ધાશ્રમમાં મૂકવાની વાત કરતા પહેલા 100 વખત પહેલા વિચાર કર તું. તમને એટલો વિચાર આવતો જ હોય ને તો એક કામ કરો ને તમે તમારી સાથે જ લઈ જાઓ હે લઈ જઈશ પણ મારી સાથે લઈ જઈશું પણ સાંભળ દેવા આ તારી બાયડી આવી એટલે તું બાયડીનો ગુલામ થઈ ગયો તને એક પણ વખત માનો વિચાર ના આવ્યો બાપની છત્ર છાયા વગર આપણને મોટા કર્યા પારકા કામ કરીને મોટા કર્યા તને ભણાવી ગણાવીને તને પગભર કર્યો કમાવતા શીખવાડ્યું અને બાયડી આવે એટલે તું બાયડી ન થઈ ગયો માય ફૂટ આ બધું કરવું પડે માં હતી એ મારી અને આમ પણ એણે જે કર્યું ને એ કઈ નોખી નવાઈનું નથી કર્યું બધી માં પોતાના દીકરા માટે આવું કરતી જ હોય છે એણે કર્યું છે એમાં શું નોખી નવાઈની ધાડ મારી દીધી છે ભાઈ એટલે મારનો રોલ તું આવી રીતે ચૂકવસ હા આવી રીતે તું શું કરીશું હે કરીશું તું કેને મને તારા જેવા ભાઈને તો ધિક્કાર છે કે તારા જેવા ભાઈને હું હર રક્ષાબંધન ઉપર રાખડી બાંધતી આવી મને ખબર નહોતી કે મારો ભાઈ આવો કપાતર પાકશે શું કપાતર તો કરવું છે શું એ કહી દે ને તારે રાખડી બાંધી છે એ વાત શું કામ સંભળાવે છે ક્યારની હે હા તારી બાંધેલી રાખડી છે ને હે આ છે લે તો શું થોડી રાખડી તારા માટે તારી બેન મરી ગઈ છે સમજી લેજે અને મમ્મીને કાયમને માટે મારી સાથે લઈ જાઉં છું હા લઈ જાવ ને હા 20 રૂપિયાની રાખડીમાં આટલો રોઆબ શેનો દેખાડો છો જોઈ હવે તમારા રાખડીને ચલો મમ્મી આમાંથી તો ભાર હળવો થયો સાથે સાથે કાંડામાં પણ ભાર લાગતો એ પણ ઓછો થયો હા દેવાંગ હું શું કહું હા પકોડી ચા તો બની ગઈ છે પણ પીવા જેવી તો નથી લાગતી બહાર જઈને પીવી પડશે એ ભગવાન ઘરવાળી વગર બધું નકામું ચલ્પા મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. તમે અચાનક હું ત્યાં આવવાનો હતો એના બદલે તમે લોકો અહીંયા આવી ગયા હા મમ્મીની ઈચ્છા હતી કે 2-3 દિવસ અહીંયા રોકાય એટલે લઈ આવી હા તો સારું કર્યું ને અને આમ પણ હું તને જ યાદ કરતો હતો ક્યારનો ચા બનાવવાની કોશિશ કરતો હતો પણ બનતી નથી ચા બની ના મમ્મી આ છે ને તમારી દીકરી તમારી બહુ ઉપાધિ કરતી હતી હવે તમે કહી દો કે તમારી તબિયત કેમ છે આ ત્યાં તમે ખુશ તો છો ને સારું છે ને ખુશ જ છું ને મને શું વાંધો હોય હા તો વાંધો નહીં શું તમે બંને હા જલ્પા શું વાત છે
મમ્મી ખોટું બોલે છે. ત્યાં એ ખુશ નથી. મમ્મી તમે અમારાથી પણ છુપાવો છો બધું? હે? બસ કરો મમ્મી હવે. પેલી મારી ભાભી બહુ હેરાન કરે છે ને, એટલે આ તમને ફોન કર્યા વગર અને પૂછ્યા વગર મમ્મીને અહીંયા લઈ આવી છું. હે ભગવાન, જે વાતનો ડર હતો એ જ થયો ને. પહેલાં તો છે ને મમ્મી આવ્યા છે થાક્યા. મમ્મી પ્લીઝ હવે રડવાનું નથી. મમ્મી હવે તો તમે તમારા ઘરે આવ્યા છો ને, આ પણ તમારું જ ઘર છે. તમે ચાલો પેલા રૂમમાં બેસીને વાત કરીએ આપણે. અહીંયા રસોડામાં શું વાત કરવાનું? ચાલો. હાવ તમે છે ને અહીંયા શાંતિથી બેસો. પેલા બેસો. તું પણ બેસ. શું તમે લોકો આવું વર્તન કરો છો? પેલા શાંતિથી મને બધી વાત કરો. ને રડવાની જરૂર નથી, બિલકુલ નથી રડવાનું. શું વાત છે કહો મમ્મી. તમને ખબર છે, હા પેલી મારી ભાભી હા મારા મમ્મીને કેટલા હેરાન કરે છે. હું ગઈ ને ત્યાં તો એને સીધો ધક્કો જ મારતા હતા. હા તો સારું થયું કે હું પહોંચી ગઈ અને મેં મમ્મીને પકડી લીધા. જમવાનું પૂરું નથી આપતી અને બધું કામ મમ્મી પાસે કરાવે છે અને હાથ ઉપાડે એ તો અલગ. શિલ્પા, એ તો તારી માના નસીબમાં લખ્યું હશે ને. આટલું દીકરાથી હેરાન થવાનું એમાં શું છે? એટલી હેરાન થઈ. હવે મને એમ લાગે છે કે ભગવાને આવી જ પરિસ્થિતિ લખી હોય. પણ મમ્મી, હું તને જ્યારે ફોન કરતી હતી ત્યારે તું મને કહેતી કેમ નહોતી? મેં તને 2 થી 3 વખત પૂછ્યું, પણ મને તારા અવાજ ઉપરથી ખબર પડી જ ગઈ હતી. એટલે જ હું ત્યાં 2-3 દિવસ રોકાવા માટે આવી હતી. કારણ કે તો દીકરી છો ને, દીકરીને તો ખબર પડી જ જાય કે પોતાની માં સુખી છે કે દુઃખી. પણ શિલ્પા, સમજ નથી પડતી કે શું કરવું હવે. પણ મમ્મી, ભાભીનો સ્વભાવ એવો છે તો ભાઈ કેમ કંઈ નથી બોલતો? બસ તારા બહુ કહે છે એમ જ કરે છે. નથી કોઈ મારી વાત સાંભળતો કે નથી કઈ. ભાઈ બાયડીનો ગુલામ થઈ ગયો છે. મેં તને કહ્યું હતું ને કે નક્કી કંઈક તો ચાલે છે એ ઘરમાં. બાકી આટલા દિવસમાં દેવાંગ તને ફોન કરીને બોલાવે નહીં, અથવા ધારા પણ આપણને ક્યારે આગ્રહ ન કરે કે ઘરે આવો. એવું તો કેવી રીતે બને? હવે શું કરવાનું વિચાર્યું છે? જુઓ, તમે તમારે જે મન કેવું હોય ને એ કહેજો. હું તમારી પરમિશન વગર મમ્મીને અહીંયા હંમેશને માટે લઈ આવી છું. હવે મારે ત્યાં નથી મોકલવા મમ્મીને. જો તારા મમ્મી એ મારા મમ્મી, એમણે ભલે મને દીકરો સમજીને સામેથી આ વાત ન કરી, પણ હવે આ વાત જાણ્યા પછી આપણે એમનો સાથ આપશું. પણ એક બીજી વાત એ પણ છે કે એ ઘર અત્યારે મમ્મીના નામ પર છે, તો પોતાના જ ઘરમાંથી મમ્મી શું કામ બહાર નીકળે? જો બહાર નીકળવું હોય ને તો દેવાંગ અને ધારા નીકળવા જોઈએ. પણ તમને ખબર છે ને પેલી કેવી કપાતરના પેટની છે. મમ્મીને પાછા ત્યાં નથી મોકલવા. કુમાર, મારા દીકરાને મોને કેવી રીતના ઘરની બહાર કાઢી શકો? કેમ? એક દીકરો પોતાની માને ધક્કા મારીને ઘરની બહાર કાઢી શકે, એક વહુ પોતાની માં જેવી સાસુ પર હાથ ઉપાડી શકે, હે? પણ એક માં પોતાના દીકરાને એટલું પણ ન કહી શકે કે દીકરા, જો તારાથી મારું ધ્યાન ન રખાતું હોય ને તો તું તારો રસ્તો કરી લેજે. અરે એની તો ઉંમર એવડી છે કે એ ગમે ત્યાંથી પૈસા કમાઈ શકે, અને તમે આ ઉંમરે ક્યાં જવાના હતા? મમ્મી, હા તમારા જમાઈની વાત સાચી છે. તમારે બોલવું પડશે, સામે લડવું પડશે. પેટનો દીકરો છે, એવું મારાથી નહીં થાય કુમાર. કરવું પડશે. એને જે કર્યું છે ને એ પાપની સજા એને ભોગવવી પડશે. અરે કમસે કમ ભાન તો થવું જોઈએ ને.
જો ભૂલ થાય એ કોઈ કહેશે જ નહીં તો એને કેવી રીતે ખબર પડશે કે મેં ભૂલ કરી છે? પોતાની જનેતા, પોતાની મા ઉપર હાથ ઉપાડવાનું પાપ એણે કર્યું છે ને, હવે એ ભોગવશે. એ ઘરમાંથી એની મા નહીં પણ એ બંને જશે. એ ઘર તમારા નામ પર રહેશે. જ્યાં સુધી મમ્મી જીવે છે ને ત્યાં સુધી કાયદેસર રીતે પણ એ લોકો એ ઘર માંગી ન શકે. એ ઘર મમ્મીનું છે ને મમ્મીનું જ રહેશે. તમે ચાલો મમ્મી. મમ્મી તમે ચાલો મારી સાથે. ચાલો, બાકીની વાત હું કરીશ, તમે ચાલો. હા બોલ ને. ચા પીવાનું મન થાય છે. હા મને પણ આ મસ્ત રોમેન્ટિક મૂવી જોતા જોતા કંઈક આમ નાસ્તો પાણી કરીએ એવી ઈચ્છા થઈ રહી છે. એક કામ કરું છું, ઓનલાઈન ઝોમેટો કરી દો, હા, પિઝા મગાવી. હા, પિઝા નહીં, હા, બર્ગર. લે તારે જે મગાવું એ મગાવી લે. તમારા માટે શું? મગાવી લે ને, કોઈ પણ વસ્તુ હું ખાઈ લઈશ. હોટડોગ હા ચાલશે. એન્ડ એક લચ્છી પણ મગાવી લઉં છું. હા મગા. તમે લોકો ત્યારે અહીંયા શું કામ આવ્યો છો હવે વળી પાછા? આ મમ્મીનું ઘર છે તો મમ્મી અહીંયા જ આવશે ને. કેમ? હા મારી બેન તો અહીંયાથી ગઈ અરે મોટી મોટી વાતો કરીને ગઈ હતી. ના સચવાણા હે કયું જ હતું? પેલા કુમારને પૂછવું પડશે, પૂછી લે પછી લઈ જાજે. પેલા કુમારની વાત સમજવાની તો કોશિશ કર. આ ઘર મમ્મીનું છે એટલે મમ્મી અહીંયા જ આવે ને એવું મેં કીધું. એનો મતલબ એ થાય કે આ ઘર મમ્મીના નામ પર છે, તારા નામ પર નહીં. અને તને કોઈ અધિકાર નથી મમ્મીના ઘરમાંથી કાઢવાનો. સમજ્યો મારા શાળા સાહેબ? મારે નથી રાખવા મારા મમ્મીને, મારી ઈચ્છા રહે છે. મારું ઘર છે ને તો તમે છે ને કુમાર વધારે ના બોલો ને તો સારું છે. તારું ઘર? ના 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 દેવાંગ, હવે મને સમજાણો. આટલી જલ્દી આ જલપાબેન મમ્મીને એના ઘરે શું કામે લઈ ગઈ? આ બધી મિલકતમાં ભાગ જોઈએ છે ને? મને તો હતું કે મમ્મીનું એક દીકરીને પેટમાં ભરતું હશે, પણ હા આ જમાઈને અને દીકરીને તો મમ્મીની આ મિલકત વાલી હતી, મમ્મી નહીં. લાલચુ તું છો, અમે નથી. અને તું એમ કહે છે ને કે આ મકાન મારું છે, ઘર મારું છે, હા? કાગળિયા કોના નામે છે? મમ્મીના નામે કે તારા નામે? કાગળિયાની કોઈ જરૂર નથી જલપાબેન. આ મા બાપની મિલકત ઉપર દીકરાનો જ હક હોય છે. હોય ને, કેમ નહીં? દીકરાનો જ હક હોય, પણ દીકરો હક લેવાને લાયક પણ હોવો જોઈએ અને મા બાપની ગેરહાજરી પણ હોવી જરૂરી છે. જ્યાં સુધી મા બાપની હાજરી હોય ત્યાં સુધી એ કોઈ લાયક નથી. જુઓ. મા બાપ પોતાની મરજીથી આપી શકે. અત્યારે એ કોઈ કાયદેસર હકદાર નથી અને છતાં પણ કાયદેસર હકદાર હોય તો એટલી જ હકદાર જલપા પણ બને. જુઓ, તમે મહેરબાની કરીને અમારા ઘરની મેટરમાં ઇન્ટરફિયર ના કરો. હા અમારે શું કરવું ને અમે બંને ભાઈ બહેન નક્કી કરી લઈશું. તમે નક્કી નહીં કરો, નક્કી હું ખાલી એકલી જ કરીશ. કેમ? દીકરી પરણી જાય ને પછી એનો પિયરમાં કોઈ હક નથી હો. જૂની વાતો છે આ બધી. દીકરીને પોતાના હકથી વંચિત રાખવાની. દીકરી અને દીકરાનો સમાન અધિકાર છે એવું આપણો કાયદો કહે છે. તો આપણે કોણ છીએ અધિકાર છીનવવા વાળા? તમે આ ઘરના જમાઈ છો, દીકરો બનવાની કોશિશ ના કરો. કાશ ને એના દીકરાએ દીકરો બનવાની કોશિશ કરી હોત અને વહુએ દીકરી, તો આજે મારે અહીંયા આવવું જ ન પડે. હારે નથી બનવું કોઈનો દીકરો. મેં કહ્યું ને કે તમે જેને અહીંયા અમારી સાથે નહીં રહો. હું હમણાં જ તે ઘરના કાગળિયા લાવું છું, સિગ્નેચર કરી દો, બધું મારા નામે કરી દો અને પછી જતા રહો અહીંયાથી. દીકરો બનાવવાને લાયક પણ તું નથી, હા? અને રહી સાઈનની વાત, સાઈન નહીં કરે મમ્મી. શું કામ નહીં કરે? હા હા, હવે મને બધું ચક્રવ્યૂહ સમજાય છે. આ બધું ખુદને ખાવું છે એટલા માટે ને. તારે જે સમજવું એ સમજ. હું તારી સાથે વાત નથી કરતી, મારા ભાઈ સાથે વાત કરું છું. હો ભાઈ, આ રાખડી તો તોડીને ગયા હતા ને તમે? કહેવાય જાય છે લાગણીનો સંબંધ હતો ને એટલા માટે. આ ઘરમાંથી ને જશે ને કોઈ તો ફક્ત ને ફક્ત તમે બંને. જલપા એવું શું કામ કરે છે? તારો સગો ભાઈ છે, આ ઘરમાંથી એને નથી. સગો ભાઈ મારા માટે મરી ગયો છે.
તો આ ઘરમાંથી અમે લોકો ક્યાંય નથી જવાના. મારા મમ્મીએ કહ્યું ને કે તારા મમ્મી અહીંયા જે માને તે ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂક્યા એ હવે મમ્મી કેવી રીતના થયા? એ સંબંધ તો ત્યારે જ પૂરો થઈ ગયો. બેન સાથે રાખડીનો સંબંધ પણ પૂરો કરી દીધો. કયા સંબંધની વાત કરે છે? કયા અધિકારની વાત કરે છે? મમ્મી સમજાવો ને આ લોકોને. આ લોકો ખોટી રીતે જીદ કરીને આવી રીતે પ્રેશર મૂકીને અમને લોકોને બહાર કાઢવાની વાતો કરે છે. કહી દો આને કે અમે લોકો ક્યાંય નથી જઈ રહ્યા. પ્રેશર તો હજી ક્યાં આપ્યું જ છે. સીધી રીતે માની જજે. બાકી જો નહીં માને ને તો તારી ઉપર કેસ કરીશ. ખેસ તો અમને પણ કરતા આવડે છે જલપાબેન. હા, કાયદેસરનો હક એક દીકરાનો હોય છે, દીકરીનો નહીં. અને અમે અમારો હક દેવાંગ, આ લાગે છે ધારાને આ બધી ખબર નથી. થોડું એક વખત સમજાવજે. કાયદેસર હકની વાતો કરે છે. એક વખત વકીલને ફોન કરીને વાત કરાવું. ના ના એની કોઈ જરૂર નથી. તારા સમજવાની કોશિશ કર. જો જ્યાં સુધી મમ્મી છે ત્યાં સુધી મમ્મી નિર્ણય કરી શકે કે કઈ વસ્તુ કોને આપવી. આપણે મમ્મીને સાથે રાખીએ છીએ ને ડાર્લિંગ. હા, મમ્મી આપણી સાથે રહેશે, પછી મમ્મી બધું હસી ખુશીથી બધું આપણા નામે કરશે. હે, બરાબર ને મમ્મી? Sorry. જે કે પણ થયું બધું ભૂલી જાઓ ને હવે આપણે સંપીને સાથે જઈશું. મારો દીકરો સુધરી ગયો, એને ક્યાંય નથી જવાનું. મમ્મી, હા શું બોલો છો? દીકરો સુધરી ગયો? હા, બે શબ્દ સારા કીધા એટલે તમે એની ઉપર વિશ્વાસ કરી લીધો. કે તો છે કે મને સાથે રાખશે. અરે એ લાલચુ છે. લાલચુ અને હું? કેવી વાત કરે છે તું? મમ્મી જરાય લાલચ નથી મારામાં. મારે ભૂલ થઈ ગઈ. હું ઓફિસના કામના પ્રેશરમાં હતો અને એમાં બધી ઘટના બનીને એમાં તને અફસોસ છે ને? તને પૂરેપૂરો દિલથી અફસોસ છે ને? આ તને કોઈ લાલચ નથી ને? ઠીક છે મમ્મી, તમે આ મકાનના કાગળિયા જલ્પાના નામ પર કરી દો. તમને દેવાંગ સાચવશે. સાચવીશ ને? તને તો લાલચ નથી ને? પણ એમ નહીં, આ બધું એના નામે શું કામ કરવાનું મમ્મી? સેફટી માટે. કોઈના નામે નથી કરવું ને, બધું મમ્મીના નામે ભલે રહેવું. નહીં. મમ્મી ઓફ થશે પછી ડિસાઈડ કરીશું અમે, હે ને મમ્મી? નહીં, કાગળિયા તો જલ્પાના નામ પર જ હા થશે. હા હા, અમારા ઘરનો મામલો છે ને. તમે શું કામ ડિસાઈડ કરો છો? હા, અમે પછી નક્કી કરી લેશું. ધારાઓ બસ કરો. અને દેવા, મેં તને જન્મ આપ્યો છે. હું તારી જનેતા છું. નાનેથી મોટો મેં કર્યો છે એટલે હું તને સમજી ગઈ છું. થેન્ક યુ મમ્મી. કે એટલે તું મહેરબાની કરીને આ ઘરમાંથી જઈ શકે છે, અને એ પણ ધારાને લઈને. અમે ક્યાં જઈશું અને કેમ રહીશું? એ બધું તમારે વિચારવાનું છે હવે. મમ્મી જો હું તમારા વગર નહીં રહી શકું, પ્લીઝ મમ્મી માફ. પોલીસને બોલાવું એના પહેલા તમે બંને અહીંયાથી નીકળી જાઓ. ચલો ચલો, હવે ખોટો ટાઈમ પાસ કરવાનો મતલબ નથી. નહીંતર અમે પોલીસ બોલાવી જ લેશું. અને ઘણા બધા કાયદાઓ તે તોડ્યા છે. મા ઉપર હાથ ઉપાડવું, એમની સાથે અભદ્ર વર્તન કરવું, એના કરતા ચૂપચાપ નીકળી જાઓ. ચલો. જલપા આ લોકોને કે જાય છે કે પછી ધક્કા મારીને બહાર કાઢી. તમને લોકોને તો હું જોઈ લઈશ. ચાલો દેવાંગ. જોઈ લે છે. હજી પાવર નથી જતો ઓલીને તો. મમ્મી, તમે ઢીલા ન પડતા. હું છું ને, હું તમારો દીકરો જ છું ને. જલ્પા છે અને અમને આ મિલકતની કોઈ લાલચ નથી. આ ઘર તમારા નામ પર જ રહેશે અને આપણે ભાડે આપી દેશું અને તમે આજથી અમારી સાથે રહેશો હંમેશા માટે. સાચે? હા.